માનવતા અને તંત્રનો અનોખો સમન્વય. અંકલેશ્વરમાં બ્રેઇનડેડ યુવકના હૃદય માટે દેશમાં સૌપ્રથમ વખત વંદે ભારત ટ્રેનને અપાયું ખાસ સ્ટોપેજ. 5 લોકોને મળ્યું નવજીવન. દુઃખના પહાડ વચ્ચે માતૃત્વનો મહાન નિર્ણય. ભરૂચના અતુલ પટેલના અંગદાનથી 5 દર્દીઓને મિશન મોડ પર અમદાવાદ પહોંચાડી અપાયું નવું જીવન. ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના અલવા ગામના 22 વર્ષીય અતુલ ભાવેશભાઈ પટેલના અંગદાનથી માનવતા અને સરકારી તંત્રની ત્વરિત કામગીરીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ સામે આવ્યું છે. અંકલેશ્વરની શક્તિ કેમ કંપનીમાં હેલ્પર તરીકે ફરજ બજાવતો અતુલ પટેલ ગત 29 જુલાઈના રોજ નોકરી પરથી પરત ફરી રહ્યો હતો ત્યારે માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયો હતો. તેને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં 1 ઓગસ્ટના રોજ તબીબોની ટીમે તેને બ્રેઇનડેડ જાહેર કર્યો હતો. આ કપરી પરિસ્થિતિમાં હોસ્પિટલ તંત્ર અને ડોનેટ લાઈફ સંસ્થાના સઘન પ્રયાસોથી અતુલની માતા રંજનબેન, ભાઈ દીપક તથા પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. સ્વજન ગુમાવવાના અસહ્ય દુઃખ વચ્ચે પણ પરિવારે ઉદારતા દાખવી અંગદાનની મંજૂરી આપી હતી. આ સમયે માતાએ અત્યંત ભાવુક થઈને જણાવ્યું હતું કે શરીર તો અંતે રાખસ થઈ જવાનું છે, ત્યારે જો મારા દીકરાના અંગોથી કોઈ અન્ય વ્યક્તિને નવજીવન મળતું હોય તો તેનાથી મોટું કોઈ પુણ્ય નથી. આ અંગદાનની પ્રક્રિયા દરમિયાન એક ઐતિહાસિક સિદ્ધિ પણ નોંધાઈ હતી. દાનમાં મળેલા હૃદયને સમયસર અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલ પહોંચાડવા માટે રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના વિશિષ્ટ પ્રયાસોથી દેશમાં સૌપ્રથમ વખત વંદે ભારત ટ્રેનને અંકલેશ્વર સ્ટેશને ખાસ ઇમરજન્સી સ્ટોપેજ આપવામાં આવ્યું હતું. રેલવે તંત્રના પૂર્ણ સહયોગથી હૃદયને સુરક્ષિત અને ઝડપથી વંદે ભારત ટ્રેન મારફતે અમદાવાદ રવાના કરાયું હતું. અંગોને સમયસર પહોંચાડવા માટે ભરૂચ જિલ્લા પોલીસ અને રાજ્ય પોલીસના સંકલનથી 2 અલગ-અલગ ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ ગ્રીન કોરિડોર જયાબેન મોદી હોસ્પિટલથી અંકલેશ્વર રેલવે સ્ટેશન સુધી અને બીજો ગ્રીન કોરિડોર હોસ્પિટલથી અમદાવાદની IKDRC હોસ્પિટલ સુધી રચાયો હતો. આ અંગોના ટ્રાન્સપ્લાન્ટથી અમદાવાદના 25 વર્ષીય યુવકને હૃદયનું, જ્યારે અન્ય જરૂરિયાતમંદ દર્દીઓને લીવર, કિડની અને સ્વાદુપિંડનું ટ્રાન્સપ્લાન્ટ કરી નવજીવન અપાશે. આ ઉપરાંત ચક્ષુઓનું દાન GC નહાર રોટરી આઈ બેંક દ્વારા સ્વીકારવામાં આવ્યું છે. ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ પાર પાડેલી આ સમગ્ર કામગીરીમાં તબીબોની ટીમ, DYSP ડૉક્ટર કુશલ ઓઝા, પોલીસ તંત્ર, મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, DHO ડૉક્ટર મુનિદાસ શુક્લા તથા રેલવે તંત્રનો અભૂતપૂર્વ સહયોગ સાંપડ્યો હતો. વિશેષમાં જયાબેન મોદી હોસ્પિટલના ઇતિહાસમાં આ પ્રસંગે પ્રથમ વખત ઇન હાઉસ પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. તાજેતરમાં સુણેવ તાલુકા હાંસોટ જિલ્લો ભરૂચ ખાતે તારીખ 27/7/26ના રોજ માર્ગ અકસ્માતમાં સ્થળ ઉપર જ 2 મૃત્યુ થયા હતા. એ પૈકી ત્રીજા અલવા ગામના નવયુવાન એવા અતુલભાઈ પટેલનું બ્રેન ડેમેજ થતાં સારવાર દરમિયાન કરુણ મૃત્યુ થયું હતું. સ્વાભાવિક છે કે તેમના મૃત્યુને કારણે તેઓના પરિવારનો કુળદીપક બુઝાયો છે, પરંતુ હૃદયની લાગણીઓને કાબૂમાં રાખીને પરિવારજનોએ અંગદાન માટે સંમતિ આપી. હૃદય, કિડની, લીવર, સ્વાદુપિંડ જેવા 7 જેટલા અંગો દાન કરી અન્ય વ્યક્તિઓને નવજીવન બક્ષવાનો ઉમદા નિર્ણય કરીને સાચા અર્થમાં અતુલભાઈને અંગદાન થકી જીવંત રાખવાનો સતત તે પ્રયાસ કર્યો છે. પરિવારની ભાવનાને હું બિરદાવું છું અને સ્વર્ગસ્થ અતુલભાઈના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા ચિર શાંતિ પ્રદાન કરે તે માટે પ્રભુને પ્રાર્થના કરું છું. સાથે જ શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના અંકલેશ્વરનો સ્ટાફ તેમજ પદ્મશ્રી નિલેશ માંદેલવાલાને પણ હું વંદન કરું છું. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો.